હેલો મિત્રો, જય અલગધાણી જય રામા પીર. તો અત્યારે હું ફ્રી થઈને સીવવા બેસવાની છું. હવે સવારના લગભગ 10 વાગ્યા છે સવારના. તો આ કાલે મેં બ્લાઉઝ બનાવ્યા હતા. તો ચાલો તમને આ બ્લાઉઝ બતાવું છું. તો જુઓ, આવી રીતનો આ બ્લાઉઝ છે અને આની જે સ્લીવ છે તે 11 ઇંચની હતી. અને આ પાછળ છે બેક સાઈડનું ગળું, તે પાંદ શેપમાં બનાવેલું છે. અને ઉપરની સાઈડ દોરી છે અને નીચેની સાઈડ હૂક છે. એટલે બેક સાઈડ આ બ્લાઉઝ છે તે ઓપન છે. તો આ જે હૂક પટ્ટો હોય છે એમાં આપણે 3 હૂકની જગ્યાએ જો 4 હૂક લગાવીએ તો એનું ફિનિશિંગ સારું આવે છે. અને પાછળ જે હૂકનો ભાગ હોય ત્યાં ખુલ્લા પડતા નથી. તો હું 4 હૂક ટાંકું છું ત્યાં. અને આ બીજું બ્લાઉઝ છે, તે રેડ કલરનું બ્લાઉઝ ખાટલી વર્ક કરેલું છે. તો આ બ્લાઉઝ મેં આખું પલટાવીને બનાવેલું છે, પાછળનું ગળું અને આગળનું બે. જો આવી રીતનો એક બૂટો છે સ્લીવમાં અને બોર્ડર છે. તો આ બ્લાઉઝની સિલાઈ નોર્મલ જે બ્લાઉઝ હોય છે એના કરતાં 50-60 રૂપિયા વધારે હોય છે. કારણ કે આમાં સીવવામાં ઘણી મુસીબત આવે છે. અને આવી રીતનું પાછળ ગોળ ગળું છે અને દોરી છે. અને આની પાછળ હૂક છે. અને આવી રીતના લટકણ બનાવ્યા છે. જુઓ, ખૂબ સરસ આ લટકણ લાગે છે. અને આની સ્લીવ પણ 10 ઇંચની છે લગભગ. એનું જે માપ હતું એ રીતના બનાવેલા છે બ્લાઉઝ. અને આ એક પટોળાનું બ્લાઉઝ છે, સાડી પટોળાની છે અને બ્લાઉઝ આવી રીતનું પ્લેન છે. અને સ્લીવમાં આવી રીતનો ગોલ્ડન પટ્ટો છે જે સાડીમાં છે. જુઓ, આવો પાછળ પેટર્ન પાડી છે જે થોડીક અલગ છે. અને આ પણ પાછળથીનો તો ઓપન છે. અને જે ઉપરની સાઈડ છે ત્યાં એકદમ બંધ રાખ્યું છે. એટલે કે આપણે જે ડ્રેસ પહેરીએ છીએ તેવી રીતનું આને પહેરવાનું હોય છે. ઉપરની સાઈડ હૂક નથી અને નીચેની સાઈડ હૂક ખુલ્લે છે. અને આ જે મેં આગળ એને સીવીને આપ્યું હતું બ્લાઉઝ, આ પણ ખૂબ સરસ બ્લાઉઝ છે ખાટલી વર્કનું. તો આ માપમાં આવ્યું છે પણ હું તમને બતાવું છું કે બહુ સરસ છે આ બ્લાઉઝ ખાટલી વર્કનું કરેલું. અને આને પણ પાછળથી ઓપન હતું અને પાંદ શેપમાં ગળું છે અને ઉપરની સાઈડ દોરી છે. તો આને પણ લટકણ લગાવેલા છે. તો કેવા લાગ્યા તમને આ બ્લાઉઝ ફ્રેન્ડ? મળીએ નેક્સ્ટ વિડીયોમાં.